જો 7:30 વાગ્યા અટાણે સવારના અને અમે ઉઠે નાગરી નાસ્તો પાણી કર્યા ને જા માડાવરા થાય આડાવરું કામ કરીએ બધું અને એવું હાલે ભાવનાને ફરિયા નહીંતા કરે મારી માં જાય ને ઠામ ને એવું કરે ને મારે હંજારી પોતા કરવા આવી ઉઠે આગળથી નાસ્તો કરવા જઈએ અને પ્રીસા જો ઉઠી હતી ગીતના ગાવે એકલી એકલી રમે પ્રીશુ ઉઠી તું ઉઠી કાઈટ કાઈટ ગંધારી ગંધારી કાં જોઈને સીધી ઉરાવી હતી ને કાં ત્રાહી ત્રાહી પૂગતી આવી આ તો ઓહી કુ રાખ્યું એક તઈટ ટાટા પ્રીશુ ટાટા ટાટા અટાણે 10 વાગ્યા અને અમારે જવું ચોટીલા મારે દવાખાને જવાનું હોય રૂટીન ચેકઅપ એમ અને રામની થોડુંક ચોટીલાથી કંઈક કેબલ ને એવું લેવાનું હતું આ મોટરનો વાયરિંગ ને અને મારી માની પણ બજારેથી થોડુંક ઝીણું મોટું લેવાનું હતું તો એ તો બધું એક આરી થઈ જાય તો હાલો અમે તૈયાર થઈ ગયા અને થોડીક વારમાં નીકળ્યું અમે ચોટીલાથી આગળ આવતા રહ્યા અને જો પ્રિહલ હારું ગામમાંથી પ્રીસાને પ્રિહલ જ કહેવાય જઈ મોટી હે ને પ્રિહલ આ પ્રીસા હારું મસરદાની લઈ આવ્યા એક ઓલી ગાદલીવાળી તો હતી પણ આ રોગી હોય ને તો માથે મૂકવા થાય હોતી હોય તાર હા ઝાડવા વીંટને હોતી હોય તાર કંઈ માથે પડે કે નહીં એવા હારું કંઈ મસર કે માખી કે ન ગીરે અસલ મોટીથી હે જો બાકી તો જો ઝીણું મોટું રામના કપડાં પ્રિહલના પ્રીસાના ત્યાં પ્રિહલ હારું જ ને કપડાં લઈ આવ્યા નાસ્તો ને હું લઈ આવ્યા બકાલું ને ફ્રૂટ ને એવું લઈ આવ્યા પ્રિહલના હગીઝ અને આમાં રામના નાઇટ ડ્રેસ હે બે ઓલી નેપ્યું હે પ્રીસાની પ્રિહલના ઓલા ઘા ટમેટા અટાણે કાંઈ નામ ન પૂછાયો લાઇટ ગઈ હે જો ફ્રીજનું પાણી નીકળ્યું ઓગરે ઓગરે આ કેવી અસલ હે કાંઈ માપની થઈ ગઈ અટાણે તો ઘોડિયામાં હોતી ને કે માથે જ ઓઢાડ દે અમારે ગામમાં દવાખાને થોડુંક મોડું થઈ ગયું ને 3 વાગે ગયા જો એક તમારો રસ્તો થોડોક ખરાબ હે અને 3 વાગે ગયા મીન માંડે થોડો નાસ્તો કર્યો રેમીને જ નાસ્તો કર્યો ખાવાનું હજી અમારે બાકી હે ને ખાઈ લઈએ અને જો પ્રીસાના કપડાનું ખેરવા મહિનામાં ખાવું ને તે પ્રીસા પ્રિયલ હાટું ગઈ તું પણ ન મેળાયું બીજી ઉત્યું એ જરા હે માપની જ ઉત્યું માપની લઈ ગઈ હતી ને એની આ ચક મોટેરી હોય તો એને પહેરવામાં હેલ્યું ને ટૂંક્યું ન થાય પાંચ અકલી પાંચ હે ને ટી શર્ટ તો મલકે પણ સાડીઓ જ ઘટે આજ પ્રીસાની શોપિંગ કરી આવ્યું અમે ઢેકલો કરી દીધો એ તો દેખાડ્યું કે આ પ્રીસાનું આજ બધી ખરીદી વધારે પડતી પ્રીસાની જ છે The next day. રામ ને પ્રિયલભાઈ નારિયેળ ફોડે નારિયેળ દેખાય તે મોટા નીકળે જ જીનકાન હા અમુક વાર જીનકાન જો માંડવી અસર થઈ ગઈ પેલા ઝીણકી હતી ને પારવી દેખાતી એ અસલ મોટી મોટી દેખાય અને આ હમણાં ત્યાં સુમા હોય ને તે ઢોરની માખીઓ થઈ ગયું ધવાળી કરી હતી માખીઓ તો ઓછી પડી ગયું હમણાં થોડી થયું નકર માખીઓ ન હોય અને પ્રીસાબેન અમારે ઉઠેગા આવેગા દાયરામાં આજ ઠાવકી નીંદર કરીને અને આજ માં કહે કે રસોઈ હું બનાવી દે રીંગણાના ઓરાન રોટલા કરવાથી
પ્રિસા નીંદર ઉડી તારી હે ડગ 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 કરતી પ્રિસુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પ્રિસુ પ્રિસુ કહું માન મૂકી કોઈને જવાબ નહોતા આ તડકાના આવવા માંડ્યા એક 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 કાં બાંધો ના મારે તારા ભેગું નથી પીવું હો મારા ભાગમાં કંઈ ન આવે તારું ભેગું પીયા તો એકલા એકલા પીએ એની ગાલ પીસોરિયા થાય તું પીએ લે ઢોર નાખી આ જોતા પડી હતી તારું ટી શર્ટ ને લાલ લાલ થઈ ગયું થોડી આવતી હતી એટલું ધ્યાન રાખે ન લાઈ બધી કઈ કાઢેલી હતી રેમી એક નારિયેળ ફોડવા હતું એક કઈ રાખી આમાં ઠીક આમ જ નાખી દે ને પ્રિયલ પીએ ગઈ પ્રિયલ લારું વારું નારિયેળ છે ના ના એટલે ઘણી આગળ લીંબુ પાણી પીધું તે પીધું ને તારા ભાગનું એવા મારા ભાગનું હોય ને રમત પૂરી થઈ ગઈ લે હું પૂગી વિડીયો ચાલુ કર્યો હતો એ તો આગળ લઈ લઈએ દે તો એ નાજ ને આંખમાં પડે નહીં નો પૂછો લે એની નારિયેળ ખાવું પ્રિય ડોકા તાણે જો નારિયેળ પાકે ગયા પ્રિયલ જેમી કી કરે એ નહીં આગળ કી બોલતી હતી એ પેલા હેરખું કરતી હતી એવું ફેરેગું ભૂલે ગઈ જેમીની હક ન થાય રામાં બેઠો હોય ને ત્યાં સુધી કાવકા કીરા રાખે ને કઈ સાની મને હુતી હોય એને કઈ ફેર ન પડે જ્યાં રામ આ ઝાડવા એટલે બેહવા આવે ને એટલે એ ઉપાડે છૂટી થાય ને ત્યાં પછી રામ પાસે આવે ને બેહી જાય ચીનો જાય એની ભેગી પછી ઉકવા ઢાકી આગળ રામ ઊભો થઈને વ્યો જાય તો એને કઈ ફેર ન પડે તો પાછી ખાટલા ઉપર જઈને હોય જાય જો અહીં કીરા રાખે તો પછી ભેગી આવે વાહ ઘરમાં ગીરે આવી હતી પછી રામ ખીચકાણ હોય છે ને ટપાટ મારી પછી બહાર રહેતી હે ઘરમાં થોડું હવાય કઈ અત્યારે રવિવાર હે હા હો એને બહુ કામ કરે તો તાર પાસે કામ કરાવ્યું તું હા ઈ નહીં તું પૂછાને જવાબ દે તાર પાસે કામ કરાવ્યું તું રેમી કામ કરાવ્યું તું કેબલ ઉપડાવ્યું હોય ને પછી થાકે ગઈ હતી ન જાતી હોય તો રામને વાહે પછી જાતી કામ સીંધે મોંમાં ડૂસો ભીરો થયો બોલાતું એને હા તું નિરાયથી ખાઈ લે પેલા આ એરણ પ્રીસા હોતી હતી ત્યાં સુધી પાસે બેઠા અને નાઈ આવ્યા નાઈને પ્રીસાને ઘડીક રમાડે જો મેં એક લહણની કરી એલી ગાંઠડી ફોલે દીધી એ ખાલી કુટાડીને જ નાખવું ખાંડવાની ચટણી મારી માં તેલ મૂકે આ બધી વસ્તુ તૈયાર થઈ ગઈ ડુંગળી મોરાઈ ગઈ ઓરો ફૂલ લીધો અને રોટલા કરવાના હે ને ઓરો વઘારવાનો હોય આમ કારેલીના વેલા વાવ્યા મારી માઈન બીજો એવડો મોટો વેલો થઈ ગયો આ સુધી ચડે ગયો જારી બાંધી હતી જારીમાં હું સ્પ્રિંગો મૂકી જાય કયો મોટો થઈ ગયો અને લીંબુડી હે કે લીંબુ તો આવ્યા પણ એમાં મધ છે મોટું થઈ જોઈ
આમાંથી કાલે આવી પેર લે આવ્યા તો હજી તો મને કહેતા હતા કે એમાં હે મને કીજે હું તોડે દે તાર ખાવાની તારીખે પાકે ગા ખાધા જીવાત થઈ ગયા પણ એ વટાણે તો મેં આગળ બીન ખાધા હતી નથી ખાવા તારે આગળ નથી ખાવું આવી કાલે કહેતા હતા મને કે આમાં હે કે પેર મને કીજે હું તોડે આવે દે કે હમણાં જો સાટા સાટા ચાલુ રહીએ ને તે લુગડાઈ નથી બરોબર હુકાતા હાર્યું છે જે દોર્યું ઘટે અને આ 2-3 નારિયેરી હોય ને એમાંથી તો કાર નારિયેર પડે માથે કંઈ નક્કી નહીં એટલે સેટેરું હાલવું પડે અને આઈની કાયમ ના પાડીએ તો આઈ કાયમ આવે કે આઈ તમારે ન જાવ નારિયેર માથે પડીએ તો આઈ કાયમ આવે ને એ ઠાટો મારવા જેમી જો પાછી ચાલુ થઈ ગઈ રામને દેખે આ ઉનાળામાં સીતાફળ આવે એ રીએ નહીં જાવ કારા પડે જઈ આવા થઈ જાય બધી એ વટાણે ફાલ આવી છે ને એ રીએ ફાલ આવ્યો સીતાફળ એ લઈ ગયા